હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જેમ્બે એન્ડ જેમ્બે ગ્રુપ ઓફ સ્કૂલની અંદર સ્વાગત છે તમારું દીકરાઓ. વેલકમ્સ યુ ટુ જેમ્બે ગ્રુપ ઓફ સ્કૂલ. આજે શરૂઆત કરવાના છીએ હવે આપણે દ્રવ્ય જે છે એનું દ્વૈત સ્વરૂપ. વિકિરણના દ્વૈત સ્વરૂપ વિશેની ચર્ચા આપણે ઓલરેડી દીકરાઓ કરી ચૂકેલા છીએ. ઓકે, જેની અંદર આપણે ઘણી બધી ઘટનાઓ વિશેની જે છે એ પણ ચર્ચાઓ કરેલી હતી. ઓકે, જે ઘટનાઓની જે વાત કરીએ તો લાઈક કે વિવર્તન, વ્યતિકરણ, જે તમે આગળ 10મા ચેપ્ટરની અંદર ભણેલા હતો. તો વિવર્તન અને વ્યતિકરણની આ બધી જે ઘટનાઓ છે એ પ્રકાશના તરંગ સ્વરૂપથી, કયા સ્વરૂપથી? પ્રકાશ જે છે એ પ્રકાશના તરંગ સ્વરૂપથી આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ. ઓકે, બીજું કે અહીંયા જે છે એ આપણે પ્રકાશનું કણ સ્વરૂપ જોયું. કેમ કે બીજી જે છે એ પ્રકાશ દ્વારા ઉત્પન્ન થતી અસરોની વાત કરીએ તો એ અસર છે દીકરાઓ કોમ્પટન અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર. જે કોમ્પટન અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એને સક્ષમ રીતે તરંગ સ્વરૂપ સાબિત કરી શકેલું નહોતું. એટલે કે તરંગ સ્વરૂપ જે છે એ આ અસરો જે છે એને સાબિત કરવામાં પોતે નિષ્ફળ નીવડેલું હતું. ઓકે, તો કયું સ્વરૂપ જે છે એને સાબિત કરવામાં સક્ષમ ગયેલું, કયું સ્વરૂપ જે છે એ સફળ ગયેલું? તો એનું એક જ દીકરાઓ આન્સર છે, જે છે વિકિરણનું કણ સ્વરૂપ. તો વિકિરણ ઉર્જા જે છે તે વિકિરણ વિકિરણનું કણ સ્વરૂપ જે છે એ વ્યવસ્થિત રીતે જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે, કોમ્પટન અસર છે, એને સરળ રીતે, સફળતા રીતે સમજાવી શક્યું હતું. ઓકે, એટલે જ આઇન્સ્ટાઈન દ્વારા ફોટોવાદની થિયરી, ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ જે છે આપવામાં આવેલી હતી. એ પણ પ્લાન્કની જે થિયરી છે, કે જે થિયરીને આપણે કહીએ છીએ ક્વોન્ટમ થિયરી. હવે ક્વોન્ટમ વર્ડ જે છે એ ક્વોન્ટા નામના વર્ડથી ઉતરી આવેલો છે. ક્વોન્ટા એટલે કે એનર્જીનું, ઉર્જાનું પેકેટ, જેને ક્વોન્ટા કહેવામાં આવે છે, જેને બાદમાં જે છે એ પ્લાન્ક દ્વારા નામ આપવામાં આવેલું હતું ફોટોન, એટલે કે ઉર્જાનું પેકેટ. અને ફોટોન જે છે એ શું હતું? એક કણ સ્વરૂપે ગતિ કરતા હતા. એક ફોટોનનું કણ સ્વરૂપ વ્યવસ્થિત રીતે સમજાવીને આપેલું હતું આઇન્સ્ટાઈને, અને એ આઇન્સ્ટાઈન દ્વારા ફોટોનના કણ સ્વરૂપનો ઉપયોગ કરીને જે થિયરીઓ જે છે, મીન્સ કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવેલી હતી. જેના આધારે આપણે સમજી ચૂકેલા હતા કે વિકિરણ જે છે એ બે સ્વરૂપો ધરાવે છે, તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ. ઓકે, ચાલો તો અહીંયા જે છે એ હવે આપણે ચર્ચા કરવા તરફ આગળ વધીએ છીએ, જે છે દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ. આપણો એક ભાગ આ ચેપ્ટરનો પૂરો થઈ ગયો, વિકિરણનું દ્વૈત સ્વરૂપ. હવે આપણે એને દ્રવ્યના દ્વૈત સ્વરૂપ વિશેની ચર્ચા તરફ આગળ વધીએ અને જોઈએ કે શું છે ખરેખર દ્રવ્ય જે છે એનું દ્વૈત સ્વરૂપ, કઈ રીતે એ પોતે જે છે એ વર્ક કરે છે, આધાર રાખે છે. ઓકે, ચાલો તો વધીએ આગળ. હવે દ્રવ્યના દ્વૈત સ્વરૂપ વિશેની વાત કરીએ તો ઈસવીસન 1924 ની અંદર ધ બ્રોગલી, કે જેનું ફૂલ નામ છે લુઈસ વેક્ટર ધ બ્રોગલીએ શું કર્યું? એક હાઇપોથેસિસ આપી, એમની એક પૂર્વધારણા આપી. હવે પૂર્વધારણા એટલે કે શું? જ્યારે કોઈ થિયરી જે છે એ ધારણાઓને આધારે સાબિત થયેલી હોય. ઓકે, એનું કોઈ પ્રૂફ ના હોય, પ્રેક્ટિકલી પ્રૂફ ના હોય, થિયરિટિકલી એ થિયરી જે છે એનું પ્રૂફ ના હોય, પણ ફક્ત ધારણાઓ, ઓકે, ફક્ત ને ફક્ત જે છે એ ધારેલી વસ્તુઓને આધારે સાબિત થયેલી હોય, ત્યારે જે પણ વસ્તુઓ ધારવામાં આવેલી હોય એ બધી જ કિંમતો છે, વસ્તુઓ જે છે એને કહેવામાં આવે છે પૂર્વધારણાઓ. ઓકે, પૂર્વધારણાઓ મીન્સ કે થિયરી જે છે એ સાબિત થઈ તે પહેલા જે ધારણાઓ દ્વારા સાબિત કરવામાં આવી તે. ઓકે, તો ધ બ્રોગલી દ્વારા પૂર્વધારણા કરવામાં આવી, અને એ પૂર્વધારણા એવી હતી કે દ્રવ્યના કણો જે છે એ જ્યારે ગતિ કરે ત્યારે તે પોતે તરંગ સ્વરૂપે વર્તે છે. દ્રવ્યના કણોની ગતિ કેવી હોય છે? તરંગ સ્વરૂપની ગતિ હોય છે. આવું જે છે એ કહેવામાં આવેલું હતું. કોના દ્વારા? ધ બ્રોગલી દ્વારા. હવે એને આ જે વસ્તુ છે એ બે નિયમોને આધીન કરેલું હતું. પહેલો નિયમ હતો આઇન્સ્ટાઈન જે છે એનો નિયમ, કે જેમાં આઇન્સ્ટાઈન દ્વારા
એવું જે છે એ કહેવામાં આવેલું હતું કે કોઈ પણ કણ જે છે એનું દળ અને એ દળની સાથે કંઈક ને કંઈક ઊર્જા જે છે એ સંકળાયેલી હોય છે. ઓકે, કોઈ કણની સાથે કોઈક ના કોઈક દળ હોય છે અને એ દળ સાથે કોઈક ને કોઈક ઊર્જા સંકળાયેલી હોય છે અને એનું સૂત્ર એમણે આપેલું હતું ડેલ્ટા E = ડેલ્ટા mc². તો આ સૂત્ર પરથી જે છે એ દ બ્રોગલીએ એવું કીધું કે બે ભૌતિક રાશિઓ એકબીજા સાથે હંમેશા ઇન્ટરકનેક્ટેડ હોય છે અને એ યુનિવર્સનો સત્ય નિયમ છે. આખા બ્રહ્માંડમાં જે આ વસ્તુ જે છે એ લાગુ પડે છે. આવું જે છે એ કહેવામાં આવેલું હતું. કોના દ્વારા? તો આવું જે છે એ કહેવામાં આવેલું દ બ્રોગલી દ્વારા. ઓકે, આઇન્સ્ટાઈનની થિયરીનો જ ઉપયોગ કરીને, એમણે પોતે નવી થિયરી નથી લાવ્યા. ચાલો, તો જેના આધારે એવું સમજાવવામાં, આને આધારે એવું આપણે દર્શાવી શકીએ કે જે દળમાં થતો ફેરફાર છે, હવે ક્યારે, તો શું કીધું, દ્રવ્યના કણો ગતિ કરે ત્યારે. તો આગળના સેશનમાં આપણે જોઈ ગયા હતા કે ગતિ કરતા કણના દળનું સૂત્ર આઇન્સ્ટાઈને આપેલું m છેદમાં વર્ગમૂળની અંદર 1 - v²/c². ઓકે, v એટલે કણનો વેગ, m0 એટલે સ્થિર કણનું દળ, c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. તો આવું કોઈ દળ હોય તો જ્યારે સ્થિર હોય એમાંથી ગતિમાનમાં આવે ત્યારે દળમાં કોઈક ને કોઈક ફેરફાર થાય અને એ દળમાં થતો ફેરફાર એ પ્રકાશના વેગના વર્ગના ગુણાકાર જેટલો એના એનર્જીમાં ફેરફાર થાય. આ ખૂબ જ મોટું જે છે, ખૂબ જ મોટામાં મોટું સૂત્ર જે છે આઇન્સ્ટાઈન દ્વારા કહેવામાં આવેલું હતું અને આઇન્સ્ટાઈનના આ સૂત્ર દ્વારા તો સાયન્ટિસ્ટોની અંદર જે છે એ ખળભળાટ જે છે એ મચી જવા પામેલો હતો. ઓકે, બધા સાયન્ટિસ્ટો જે છે એ ખળભળાટ પામી ગયેલા હતા કે આ શું આવ્યું નવું માર્ગ. ચાલો, તો આ જે હતું દીકરાઓ આઇન્સ્ટાઈન જે છે એના સૂત્રનું સ્વરૂપ, જેના આધારે દ બ્રોગલીએ આગળ પૂર્વધારણાઓ કરેલી હતી. ઓકે, બીજું એવું કહેવામાં આવેલું હતું કે દ્રવ્ય અને ઊર્જા મીન્સ કે આ બંને એકબીજા સાથે સમમિતિ ધરાવે છે. હવે સમમિતિ જે છે એ યા ફિર એવું જે છે દીકરાઓ કહેવામાં આવે છે નેચર લવ્સ સિમેટ્રી. નેચર સમમિતિને પ્રેમ કરે છે યાર, આવું કહેવામાં આવે છે. ઘણી બુક્સ ની અંદર, જો કે તમે નહીં વાંચેલું હોય, અમુક બુક્સો વાંચો અમુક લેવલ વાઇઝ ત્યારે આવે, અને મેં એક બુકમાં વાંચેલું નેચર લવ્સ સિમેટ્રી. એ બંને એકબીજાના પ્રેમી છે યાર. નેચર અને સમમિતિ જે છે એ બંને એકબીજાના લવર્સ છે, એકબીજાને પ્રેમ કરે છે. એટલે નેચર જે છે એને આ સમમિતિ ખૂબ જ પસંદ છે. ઓકે, તો જેના આધારે એક એવું જે છે એ પ્રિડિક્શન કરવામાં આવેલું હતું. નેચર જે છે એને એવું પ્રિડિક્ટ કરવામાં આવેલું હતું, પ્રિડિક્શન કરવામાં આવેલું હતું કે જે દ્રવ્ય છે એ પણ બે સ્વરૂપ ધરાવે છે. ચાઈલા આ પણ બે સ્વરૂપ ધરાવે છે. યસ, તો એવું જે છે પ્રિડિક્ટ કરવામાં આવેલું કે દ્રવ્ય જે છે એના પણ બે સ્વરૂપ હોય છે. એમાં એક સ્વરૂપ જે છે એ કણ સ્વરૂપ છે અને બીજું સ્વરૂપ જે છે એ તરંગ સ્વરૂપ છે. તો જ્યારે કણ સ્વરૂપ ક્યારે હોય? જ્યારે દ્રવ્યનો કણ સ્થિર હોય ત્યારે. અને તરંગ સ્વરૂપ ક્યારે હોય? જ્યારે દ્રવ્યનો કણ ગતિ કરે ત્યારે. ઓકે, તો કણ ગતિ કરશે તો તરંગ સ્વરૂપ, અને કણ સ્થિર હોય તો કયું સ્વરૂપ હોય છે? તો હોય છે કણ સ્વરૂપ. હવે ધ બ્રોગલી દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે કણ જ્યારે ગતિ કરે, ઓકે, અને કણની ગતિ સાથે સંકળાયેલી જે તરંગ લંબાઈ છે, ઓકે, દ્રવ્યના કણની ગતિ સાથે સંકળાયેલી જે તરંગ લંબાઈ છે તે તરંગ લંબાઈને કહેવામાં આવે છે ધ બ્રોગલી તરંગ લંબાઈ. ઓકે, એને કેવી તરંગ લંબાઈ કહેવામાં આવે છે? ધ બ્રોગલી તરંગ લંબાઈ. હવે શું થશે ધ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર, એની ચર્ચા કરીએ. તો f જેટલી આવૃત્તિ ધરાવતા તરંગ જે છે, ફોટોન જે છે, કણ જે છે, એની ઊર્જા આપણને ખબર છે hf. પણ સર આઇન્સ્ટાઈનની થિયરી વાઇઝ જોઈએ તો E = mc².
એક બાજુ છે E બરાબર HF અને બીજી બાજુ છે E બરાબર mc². હવે જો હું આ બંને જે છે એને એકબીજા સાથે સરખાવું તો સર એક બાજુ થઈ જાય HF અને બીજી બાજુ થઈ જાય mc². તો F બરાબર થાય c/λ is equal to mc². એક c જે છે એ જશે તો અહીંયા હજી એક ઘાત વધશે તો લેમ્ડા ને કરતા બનાવો તો h/m * c. તો સર આ mc એટલે તો વેગમાન થઈ ગયું. વેગમાન p બરાબર m * v. હવે કણ જે છે એનું દળ છે મને વેગ એનો c જેટલો છે પ્રકાશમાં, તો કણ જે છે એનું વેગમાન થઈ ગયું. તો આનું આ જે સૂત્ર છે એને સેકન્ડ ફોર્મેટમાં તમે લખી શકો h/p. ઓકે, આ સૂત્રો દીકરાઓ યાદ રાખજો. આ સૂત્રોને આધારે આપણા ઘણા બધા દાખલાઓ જે છે એ થાય છે. લાઈક પછી ઉદાહરણના દાખલા ગણો કે ગમે તે દાખલા ગણો. ઓકે, અને આ થિયરીને આધીન આ જે સૂત્ર છે એને આધીન આપણે એક વસ્તુ પર પહોંચ્યા કે ભાઈ લેમ્ડા પ્રપોર્શનલ ટુ 1/p છે. એટલે કે વેગમાનના વ્યસ્ત પ્રમાણની અંદર તરંગ લંબાઈ હોય છે. શું છે? વેગમાનના વ્યસ્ત પ્રમાણની અંદર તરંગ લંબાઈ હોય છે. સો લેમ્ડા ઇઝ ઇક્વલ, ક્યાંથી લાવ્યા? તો આ લાવ્યા આપણે સર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p યા ફિર h/mv સૂત્ર પરથી. આ જે સૂત્ર છે ને આ સૂત્રને ધ બ્રોગલીનું તરંગ સમીકરણ કહેવાય છે. ધ બ્રોગલીનું તરંગ સમીકરણ લેમ્ડા બરાબર h/p ઇઝ ઇક્વલ ટુ h/mv. ઓકે, ચાલો. તો જેના આધારે છે દીકરાઓ કહેવામાં આવ્યું કે ભાઈ તરંગ લંબાઈ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે જો આપણે વેગ જે છે એ 0 કરી દઈએ, શું કરી દઈએ? વેગ જે છે એ 0 કરી દઈએ. જો વેગ 0 હોય તો સર લેમ્ડા જે છે એ અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે કે કણ જે છે એનું જે દ્રવ્ય છે એનું કણ સ્વરૂપ તરંગ લંબાઈ આપતું નથી. કણ જે છે એ જ્યારે સ્થિર તરીકે હોય, ઓકે, કણ જ્યારે સ્થિર હોય ત્યારે એની કોઈ પણ પ્રકારની તરંગ લંબાઈ મળતી નથી. પણ યસ, કણ જે છે એ v જેટલા વેગથી ગતિમાં હોય ત્યારે એની તરંગ લંબાઈ મળે છે h/mv જેટલી. એટલે કે કણ જે છે એ આજે એને પૂર્વધારણા કરેલી હતી ધ બ્રોગલીએ એ એને સાચી ઠેરવી આ સૂત્રને આધારે કે દ્રવ્યના જે કણો છે ગતિ કરે એટલે તરંગ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો જ જે તરંગ લંબાઈ છે ઉત્પન્ન થવાની તરંગ સ્વરૂપ બનતું હશે તો જ. ઓકે, ચાલો. તો ધ બ્રોગલીએ એવું કીધું કે ધારી લો કે કોઈ પણ પાર્ટિકલ છે, કોઈ પણ કણ છે, એ કણની સાથે વિદ્યુતભાર સંકળાયેલો હોય એવા જ કણો ફક્ત તરંગો જે છે એનું ઉત્સર્જન કરે છે એવું નથી. ઓકે, વિદ્યુતભાર વિહીન જે કણો છે તે વિદ્યુતભાર વિહીન કણો પણ જે છે એ તરંગ લંબાઈ ઉત્પન્ન કરી શકે છે. મીન્સ કે તરંગ સ્વરૂપ દર્શાવી શકે છે. લાઈક ફોટોન. ફોટોન જે છે એની પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી. તે પોતે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. છતાં પણ તે પોતે કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ બંને દર્શાવે છે. ઓકે, અને ધ બ્રોગલી દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે ધ બ્રોગલી દ્વારા આ જે તરંગ લંબાઈ ઉત્પન્ન કરવામાં આવે છે, આ જે તરંગ લંબાઈનો જે પ્રકાશ છે એ પ્રકાશ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ નથી. એટલે કે આપણા જે છે એ શ્વેત પ્રકાશના તરંગો નથી આ. કેમ? કેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ તો કોણ જે છે એ જનરેટ કરી શકે? પ્રવેગિત વિદ્યુત ભાર જે છે એ ફક્ત ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જનરેટ કરી શકે. એવું તમે ભણી ચૂકેલા હશો દીકરાઓ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વાળા ચેપ્ટર ની અંદર કે ફક્ત જે પ્રવેગિત વિદ્યુત ભાર છે. ચલો અહીંયાથી એક વસ્તુ આવે હું તમને એ યાદ અપાવી દઉં ફરી પાછું. જો વિદ્યુત ભાર વિશેની વાત કરીએ તો વિદ્યુત ભાર જે છે એ સ્થિર હોય તો સ્થિર વિદ્યુત ભાર જે છે એ ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. ઓકે, વિદ્યુત ભાર જે છે એ ગતિમાં હોય તો ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને જ્યારે વિદ્યુત ભાર જે છે એ પ્રવેગિત ગતિ કરતો હોય તો પ્રવેગિત વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. આ વસ્તુ યાદ રાખજો દીકરાઓ. ઓકે, સ્થિર વિદ્યુત ભાર ફક્ત વિદ્યુત ક્ષેત્ર, ગતિમાન વિદ્યુત ભાર ફક્ત ચુંબકીય ક્ષેત્ર, પ્રવેગિત વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો. ઓકે, આવું જે છે એ ધ બ્રોગલી દ્વારા કહેવામાં આવેલું હતું. ચાલો હવે આપણા આ ચેપ્ટરની લાસ્ટ થિયરી જે છે એની ચર્ચા કરીએ કે જે થિયરી છે
ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈની. ઓકે, ચાલો તો શું છે ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ એના વિશેની અહીંયા ચર્ચા કરીએ. ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ. ચાલો તો કરીએ ચર્ચા ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈની. હવે એક વસ્તુ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દળ m જેટલું છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર e જેટલો છે. ઇલેક્ટ્રોન જ્યારે v જેટલી ઝડપથી ગતિ કરશે ત્યારે એની પાસે કંઈક ને કંઈક સર ઊર્જા હશે, અને જે ઊર્જા તેની પાસે પોતાની ગતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાયેલી હોય. કયા સ્વરૂપમાં સંગ્રહાયેલી હોય? ગતિ ઊર્જાના સ્વરૂપમાં. તો એ ગતિ ઊર્જા જે કે મેક્સિમમ ની વેલ્યુ હોય એ કેટલી હોય? 1/2 mv² મેક્સિમમ જેટલી. ઓકે, કેટલી હોય? 1/2 mv² મેક્સિમમ જેટલી. હવે સર આનું આ સૂત્ર જે છે એ આપણે વેગમાનના સ્વરૂપમાં લખીએ તો શું લખાય? p²/2m, જે તમે આગળ 11મા ધોરણમાં ભણી ચૂકેલા હશો. તો સર p² બરાબર તો 2mk લખાય અને p બરાબર તો √2mk થાય. આ કિંમત આપણે ઉપર મૂકીએ એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આપણને લેમ્ડા e મળશે આ સૂત્રમાં h/p માં. તો લેમ્ડા e h/√2mek. શું મળશે? √2mk. ઓકે, અને ગતિ ઊર્જા જે છે એ હવે સર આમને આમ ગતિ ઊર્જા મળે નહીં, તમારે એને શું કરવું પડે? પોટેન્શિયલ આપવો પડે, સ્થિતિમાન આપવું પડે. ને જ્યારે તમે એને વિદ્યુત સ્થિતિમાન કંઈ આપો દીકરાઓ ત્યારે જે છે એ કંઈક ને કંઈક આપણને શું મળે? ગતિ ઊર્જા મળે, સ્થિતિમાન વગર મળે નહીં. તો ગતિ ઊર્જા k બરાબર સર વિદ્યુત સ્થિતિમાનના ફોર્મમાં લખીએ તો ev લખાય. તો લેમ્ડા e બરાબર લખાય h/√2mE આ v જે છે એ વોલ્ટેજ છે, e જે છે એ વિદ્યુતભાર છે. હવે જ્યારે તમે આ બધી જ કિંમતો મૂકશો, ખાલી વોલ્ટેજની વેલ્યુ જે છે એ જુદી જુદી તમે લાવો, એના આધારે લેમ્ડાની વેલ્યુ જે છે એ જુદી જુદી બદલાય. તો એના આધારે જ્યારે તમે બધી કિંમતો મૂકશો એટલે લેમ્ડા e નો જવાબ મળશે 1.227/√v નેનોમીટર જેટલી તરંગ લંબાઈ તમને દીકરાઓ મળશે. ઓકે, આ જે છે એ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈનું સૂત્ર થઈ ગયું. એ 1.227 ગુણ્યા 1.227/√v નેનોમીટર. ઓકે, તો અહીંયા આપણી આ જે ચેપ્ટર છે એની ટોટલ થિયરી થાય છે દીકરાઓ કમ્પ્લીટ. હવે પછીનું જે સેશન છે તે સેશનની અંદર આપણે ઉદાહરણ જે છે એના દાખલાઓ વિશેની ચર્ચા કરીશું. બીજું કે ઉદાહરણના દાખલાઓ જે છે એ હું તમને કરાવું છું, ઇટ્સ ઓકે, પણ એ ઉદાહરણના દાખલાઓ જે છે એ દીકરાઓ હું જસ્ટ તમને સમજાવી દઈશ, કેમ કે એ દાખલાઓ અહીંયા બોર્ડ પર ગણીને આપણે ટાઈમ જે છે એ વેસ્ટ કરવાનો થતો નથી. ઓકે, ચાલો તો નેક્સ્ટ સેશનની અંદર ઉદાહરણના દાખલાઓથી શરૂઆત કરીશું દીકરાઓ. ચલો, સો બાય બાય, ટેક કેર, સી યુ सून. तब तक के लिए बेटा स्टे हेल्दी एंड स्टे हैप्पी बेटा. बाय बाय.